તો વાત કરીએ આપણે પાલીતાણાની તો ભાવનગર જિલ્લાનો પાલીતાણા ખાતે આવેલા જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનમાં ચોથી વખત ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થયો છે। શેત્રુંજી ડેમ 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। શેત્રુંજી ડેમમાં 5310 ક્યુસેકની આવક સામે 5310 ક્યુસેકની જાવક છે। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા પાલીતાણા તાલુકાના 5 ગામો જેમાં નાની રાજતળી, લાપડિયા, લાખાવાડ, માયાધાર અને મેઢા ગામોને એલર્ટ કરાયા છે। તેમજ તળાજા તાલુકાના 12 ગામોને જેમાં ભેગાડી, દાંતણ, પિંગળી, ટીમાળા, સેવાડિયા, રોયલ, માખણિયા, તળાજા, ગોરખી, લીલીવા, તરસરા અને સરતાનપર સહિતના ગામોને એલર્ટ કરાયા છે। ગઈકાલે ઉપરવાસમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતા હાલ શેત્રુંજી ડેમમાં ખૂબ સારી આવક થઈ હતી, જેના લીધે 12 કલાકે શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવેલા હતા, પણ પાણીની આવક ખૂબ સારા પ્રમાણમાં થતા 12:15 વાગે હાલ તમામ દરવાજા એટલે કે 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવેલ છે, જેમાંથી 5310 ક્યુસેકનો ઇનફ્લો અને આઉટફ્લો ચાલુ છે। તેમજ નીચવાસના 17 ગામનાને એલર્ટ કરવામાં આવે છે, જેમાં પાલીતાણા તાલુકાના 5 ગામો છે તેમજ તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે। આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાથી ભાવનગર શહેર, પાલીતાણા શહેર અને ગારિયાધાર જૂથ પાણી પુરવઠા યોજનાની પીવાના પાણીની મુશ્કેલી દૂર થઈ ગયેલ છે। હાલ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયેલ છે। આ ઉપરાંત હજુ પણ આગામી 2 દિવસની હવામાન વિભાગની આગાહી જોતા હજુ પણ ડેમના દરવાજા વધારે ખોલવા પડે એવી શક્યતાઓ જણાઈ રહેલ છે। આ સિઝનમાં આ ડેમ સતત ચોથી વખત ઓવરફ્લો થવા જઈ રહેલ છે અને થઈ ગયેલ છે। આ ડેમ ઓવરફ્લો થવાથી ખેતી માટેની અને આગામી સિંચાઈ સિઝનની કોઈ મુશ્કેલી નહીં રહે। ભાવનગર જિલ્લાના 4 તાલુકાના 122 ગામોને સિંચાઈ માટે આગામી સિઝનમાં પાણી ઉપલબ્ધ કરવામાં આવશે। આ ડેમ 1959માં બનેલો છે, જે અંદાજિત આશરે અત્યારે 60 થી 65 વર્ષ જેવું એમને થઈ ગયેલ છે અને આ ડેમમાં 59 દરવાજા